જસદણમાં ગટરના પાણી રહેણાંક ચિતલિયા રોડ પર આવેલ ભગવનપરા વિસ્તારમાં ફરી વળતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ગટરની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। અનેક જગ્યાએ રહેણાંક વિસ્તારમાં ગટરના પાણીથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જસદણ નગરપાલિકાના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી આવી રહ્યું હોવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા પાણીજન્ય બીમારીના કેસ વધ્યા છે। एक बे दिवस में कामगीरी नहीं करवामां आवे तो आ विस्तारना लोको पालिकामां हल्लाबोल करी चीफ ऑफिसर अने वहीवटदार सामे उग्र विरोध करशे। अमारा विस्तार में घणा टाइम थी पाणी आવું खराब आवे छे, कोई जोवाय आवता नथी, कोई तपास करवाय आवता नथी अने अमे वारंवार फरियाद करीए छीए ने तो कोई अमारा आमां ध्यान ज नथी देता। हाव गटरनुं पाणी आवे छे अने आ पाणी पालिका वाळाए कोई दी जोवा नथी आव्या तो आनुं शुं करवानुं छे? हवे आ जયારે गटर लाइन दाबी ने त्यारे अमे एने कीधुं तो के आ तमे हाव आवा हंधाड़ा करो छो, आ कई हल छे? त्यारे अमे एने एम कीधुं तो के टाइम पूरतो छे, जયારે તમારે આ રોડ બનશે ને ત્યારે હોયના ઘરમાં લાઈન હાલ છે, અંદરની લાઈન જે દાટેલી છે ઈ તમે બહાર કાઢીને જરાક જોવો। જસદણ શહેરમાં આવેલું જે ભગવાનપરા વિસ્તાર ચિતલિયા રોડ પર ત્યાં મહિલાઓને જે દૂષિત પાણી પીવું પડતું હોય છે, ત્યારે જે મહિલાઓ જે છે નગરપાલિકા દ્વારા જે દૂષિત પાણી આપવામાં આવે છે, મહિલાઓ રણચંડી બની છે। ત્યારે આપણી સાથે અનેક મહિલાઓ પણ છે, એમની સાથે જ આપણે વાત કરશું કે જે શું કહેવા માંગી રહી છે। બેન, શું કહેશો? જે પ્રમાણે આપ દૂષિત પાણી પી રહ્યા છો, વાઝાળ ઉનાળો છે, ખરેખર પાણીની ખૂબ જરૂરિયાત હોય છે। આ પાણી છેલ્લા કેટલા ટાઈમથી આ એટલું પાણી ખરાબ આવે છે, તમે જ વિચાર કરો। આટલો કાળઝાળ ગરમીમાં અમારા બાળકો નાના નાના ઘરમાં હોય છે, ઘરમાં વૃદ્ધ વડીલો હોય છે। આ પાણી મારું નગરપાલિકાને એ કેવું છે કે ના સભ્ય આવી અને પીવે નહીં તો ખાલી એની માથે નાખે અને પછી કે આ પાણી કેવું છે। હવે અમારો એ જ પ્રશ્ન છે કે નગરપાલિકા વાળા એકવાર છે ને આને કેટલી વાર લેખિત અરજી આપેલી છે, એને કેટલી વાર બોલાવેલા છે, પણ આનું કોઈ સોલ્યુશન જ નથી આવતું। અમારા પ્રશ્નોનું સોલ્યુશન ક્યારે આવશે એનો અમારે જવાબ જોઈએ છે। અમને આ પાણીથી છુટકારો જોઈએ છે, અમને સારું પાણી આપવામાં આવે એવી અરજી અમે કરેલી હોવા છતાં અમને પાણી સારું આપવામાં આવતું નથી। માંદગી એટલે આમ જોવો તો જ્યારથી આ પાણીની અમે લગભગ છેલ્લા 5-6 વર્ષથી ફરિયાદ કરીએ છીએ, એટલે આવે પાલિકા વાળાની ગાડીઓ આવે અને ખરાબ પાણી ભરીને વયા જાય, કુંડીઓ સાફ કરી નાખે એટલે પાછું મંડે ચોખ્ખું પાણી આવવા, પણ જેથી પાછું ભળે એટલે પાછું ખરાબ પાણીની વાયસ આવે। અત્યારે મોટર ચાલુ કરીને આ પાણી ભરો એટલે આ પાણી બાજુમાં નથી ઊભું રહેવાય એમ। નાવાની પીવાની વાત તો સાઈડમાં રહે, એટલા દૂર ઉભા છે ના તો કેમેરામાં વાયસ ન આવે, બાકી આ પાણી એટલું ગંધાય છે અત્યારે, બરોબર? આની કોઈ માહિતી જ નથી લેતા। બસ જયારે ઓલું આવે ને ચૂંટણી એવું એટલે એમ કહી દે કે આમ કરી દેવું તેમ કરી દેવું। અત્યારે તમે પાણી છોડો અને ચોખ્ખું પાણી લેબોરેટરી કરો એટલે આમાં ગંદુ પાણી આવે છે। ત્યારે જે લોકો સ્થાનિકો છે તેવું કહી રહ્યા છે કે જે આ પાણી છે તે લેબોરેટરીમાં મૂકવામાં આવે અને જે દૂષિત પાણીનો ભાગ મળે તેવી વાત કરી રહ્યા છે। પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, જસદણ। જામનગરના ધ્રોલમાં આવેલ સુમરા ગામે કોઝવે તૂટેલી હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે। ચોમાસા દરમિયાન કોઝવે તૂટ્યા બાદ હજુ સુધી રિપેર ન કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। સ્થાનિક ધારાસભ્યની નબળી નેતાગીરીને કારણે સમસ્યાનું નિરાકરણ ન આવતું હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। ગત ચોમાસે પણ વિદ્યાર્થીઓને જીવના જોખમે નદી પસાર કરવી પડતી હતી, ત્યારે આ વર્ષે પણ કોઝવેનું કામ શરૂ ન થતા તંત્રની નિષ્કાળજી સામે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। પ્લોટ વિસ્તાર સુમરાબી ગામની વચ્ચે જોડતો પુલ છે, એ આશરે ચોમાસામાં 5 થી 6 મહિના પહેલા તૂટી ગયો છે। આ પુલ ઉપર 150 થી 200 વિદ્યાર્થીઓની 3 થી 4 સ્કૂલ બસો નીકળે છે। વિદ્યાર્થીઓને કપરી પરિસ્થિતિની અંદર નીકળવું પડે એવી સ્થિતિ છે। આ પુલનું સમારકામ કરેલ છે, એમાં પણ અત્યારે જોખમી રીતે બસો નીકળે છે। અત્યારે આ પુલની સ્થિતિ બહુ ખરાબ છે। આ 1.5 મહિનાની અંદર આવતા 5મા મહિનામાં પ્રી મોન્સૂન આવે તે પહેલા રિપેર ન કરે તો ગામ લોકોની વાડીએ જવા માટેની ને સ્કૂલમાં વિદ્યાર્થીઓ જવા માટેની પરિસ્થિતિ બહુ કઠિન થઈ જાય। ચોમાસાની અંદર અમે છોકરાઓને ખંભે બેસાડીને સ્કૂલ લઈ જવાની એવી પ્રયત્ન કરેલા હતા, અને ચોમાસામાં તો બહુ ખરાબ પરિસ્થિતિ, છોકરા જીવના જોખમે સ્કૂલે જતા, એના વાલીઓ મોકલતા પણ નહીં, આમ પણ નદીમાં પડી જવાની બીકે। આ ગામનો પુલ તૂટી ગયો અને 5 થી 6 મહિના થયા, વરસાદનો તૂટી ગયો, હજી સુધી કોઈ લોકો જોવા આવ્યા નથી। આ ગામની રજૂઆત ઘણી વખત કરેલી છે તાલુકામાં, હજી સુધી આનું કઈ નિરાકરણ આવ્યું નથી। 1.5 મહિના પછી વરસાદ આવી જાય તો આ પુલની હાલત પાછી એવી ને એવી થવાની છે। હવે ગામમાં જે લોકો છે અને આ સીમમાં આવવું હોય તો રેલવેના પુલે ફરીને આવવાનું થાય છે, તો હજી સુધી કોઈ જોવા આવેલું નથી। હજી ક્યાંય રિપેરિંગ કામ આમાં થયું જ નથી। આ ગામ લોકોએ માટી કામ નાખ્યું અને હજી કોઈ માટીને પૈસા કોઈ દીધા નથી। એ આ મશીન વાળાઓના બધા એના ખર્ચે નખાણી છે। વિદ્યાર્થી ભણવા જ નથી જઈ શકતા, જે પલટનારા છોકરા હે વરસાદ આવે એટલે ભણવા જ નથી જઈ શકતા। અમારે આ કોઝવે ચોમાસા દરમિયાન તૂટી ગયો છે,
જે વારંવાર રજૂઆત કરી છે, સ્થાનિક ધારાસભ્ય અહીંયા આગળ મુલાકાત લઈ ગયા છે અને બધા કામ દેવાઈ ગયું એમ કહે છે, પણ હજી સુધી રિપેરિંગ થયું નથી. આ માટી કામ બધું ગામ લોકોએ ભેગા મળીને કર્યું હતું, એટલે થોડી અવર જવર થાય છે. હમણાં 1.5 મહિના પછી ચોમાસું આવી જવાનું છે અને આ પુલ જો રિપેરિંગ ન થઈ જાય તો અમારા ગામની બહુ જ કપરી પરિસ્થિતિ ઉપસ્થિત થાય એમ છે. અત્યારે હાલમાં 200 વિદ્યાર્થીઓ દરરોજ માટે અવર જવર કરે છે. ગામની 90% જમીન આ બાજુ હોવાથી ખેડવા જવામાં બહુ જ તકલીફ પડે છે અને વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી રિપેરિંગ કામ ચાલુ કર્યું નથી.